જય માતાજી આસો ઠંડી વાયા ને એટલે કાપવું હતી હો અને જોઈ ગઈ બધા ઘરમાં કરું મમ્મી પીને ગયા એકદમ મીઠા બની દીધી હા નાસ્તા વાળી પાપડી લાવી દીધી હું કરવાથી મારે જામુ નાસ્તો જોવો ને એટલે અને પરી ના બે હું કર आई ઊંઘ્યા હું પેલા પરી ઊંઘી પરી हीरे तो था क्यों जब्बर काल तो બધું ઊંઘ્યો હું ચા પી પછી બહાર જાઉં ચૂલ ઘર હું ચા પીવા બેસી હું ચા પીને પછી ભાજી જો ગઈશ કમ કીધું ને એટલે એરિયા આપતી રહી અહીં જો અહીં જાય હવે જો બહાર જ રહે એનું બહાર મજા આવે આળસ મળ્યો પાછો થઈ ગયો પરી એ પરી જો ગાઈસ મેં ચૂલો હળગાવી દીધો હું તાપ કરું હું અને પરી પેલા રમો હું પરિચિત ખાટલામાં બેસી પરી એ નાલી આવીએ પછી બપોર બે નારે ઉઠી જાય ચાલ દીધો ગુડ મોર્નિંગ ચા પીવું હું નાલી રમાડો પિયાબુને ચા પીવા બેઠો પિયાબુને ગુડ મોર્નિંગ ચા પી લો મમ્મી જજી મમ્મી રોપ ચૂંટવા જઈએ ને અરે બધા આવ્યા તે બેઠા હું અરે અમન મિલાવા આવો હું ખેતરમાં પરી બેઠીને વાતો કર ગાઈસ અમે રોપ ચૂંટીને આવીએ અને જાનો ચોકણ હેડ્યા બોલ હા ઓ આખું ફૂલ ફેમિલી જાય આજ તો વડોદરા આવું 2 દાળ ચેડી આવશી નહીં જાનું બોલો મજા આવશે નહીં તમને તો હા અમને વિડીયો કોલ કરજો રેલગાડીમાં બેહો ને એટલે હા ને સારું 11 વાગવા આવ્યા હું અને મેં મગ બાફા મેળ દીધા હું એક બાજુ મગ બફાયું અને ભાત તો થઈ ગયા હું બાર મમ્મીની રોટલીઓ કરો ને એટલી ગળી રોટલીઓ કરો એટલી ગળી હું બધું સાફ ધોરખું કરી દઉં પછી પાછું આજે હોદના જવાનું ખેતરમાં એટલે તમાકુ ચૂપ મમ્મી ને પિયાબુન બે રોટલીઓ કરો મમ્મી આપણા ખેતરમાં જ લાગી જાનું તઈ વાગે જાનું હોય જઈને મેગી બનાવીશું અને અમારો એકણ ઉતરાણ આવી ગઈ જો ખાલી યાર તો શું ચગા નહીં તો હજી તો લુગો પહેર્યા નહીં ને પતંગ ચગા ચડી જાય અને અમારે ત્યાં ઉત્તરાયણ તો જબ્બર ગમે મને શીખે છે ત્યાર ગમે જ મને મને બધા તહેવાર ગમે પણ લુગડાનો જ શોખ ખાલી મને હોળી નહીં ગમતી બધા પેલું ગારો ને એવું ચોપડે ને એટલે બીજા બધા તહેવાર ગમે હા એકલા પોણીથી રમતા હોય ને તો ચાલે પણ આ તો સોણ ને બધું નહીં ગમતું એટલે અને ગાઈસ તો બધ કમેન્ટ કરજો કોનો ભાવ ચૂલાના રોટલા આ કેતન બધા આવી ગયા ફિરકીઓ લઈ લઈને હજી તો મહિના 1.5 મહિનાની વાર હજી તો એમાં તમારા ભાઈનું વધારે બધા કરતા મને ઊંઘવાય નહીં દોઈનું ઉત્તરાયણના દાળ તો રોટલી કરું ને હું મમ્મી ના રે અમે તઈ ગમતી પરી બેઠી પરી તારા આબુ એક વાંચી જો ને અમે બે ખાવા બેસી અને મમ્મી પિયાબુન બે ફોન જોઉં અમે ખાધું
ખાઈ લી 2 જણે ખાઈ લીધું હા મેં બેઠી હતી આવો ખાઈએ 2 જણા અંગાર હા થોડીક વાર આરામ કરો પછી હા પપ્પા ભાઈ બેઠા હું પરી નીચે મૂકી તમે ખાઈ લીધો મારે પરીને ખવડાવું હું તો થોડીક વાર આરામ કરીએ પછી ખેતરમાં જવાનું હા પરીને લેવાની હે આ સમીએ આવે પેલો ડેમ જોવા પોણી વધારે આવતું હતું જોઈએ વધના આવી જઈએ ખેતરમાં ફરીથી તમાકુ જે બાકી હતી ને એ ચૂપવાની હા એટલે પૈસા બોરી પર બોર આવ્યો પણ કાચો હું તમને બતાવું હપ્પુ જો પાક્યો ને બધો જો ગઈ છે આ કાચો કાચો અરે ઈકણે આવ જો ગઈ કાચો બધો કાચો લગાડે નહીં પાક્યો પણ હારી બોયડીનો બોર મસ્ત નહીં ગયો મમ્મી મેઠા નહીં ગઈ પણ પાકતી જ નહીં જો કઈ સમજતા હોય જોઈએ મસ્ત પરી હવે પરીને દોડાવ ચોપી દે હેડલી મમ્મી ઓન કાઢેલ ચોપી આવ ઓ પરી ના લે કે ચોપ પોણી ચો ખખડા વેળામ આ ડેમમાં એકન તમાકુ ચોપાડું ચાલુ હ હવે ખાલી 3 પાળીઓ બાકી રહ્યો બધી ચોપાઈ છે આખા ખેતર આમ પરી પેલા રમો ફટફટ ચોપાઈ છે ને મમ્મી આપણે મોળાય તો એ ફટલેન પડી તમે વેળો જો આયા છીએ એટલું બધું પાણી આવે ખાલી આ ઘરે ના રહ્યું આ પાણી પાણી ના બસ તો પાટલા કર નહીં ના આ બાજુ જો નમ પરિવાર ફરો આ પૈસા દે લાગો તો રહ્યો ચેડો જોઈને તો આવ્યો હવે ઘેર જઈએ ઘેર જઈને મેગી બેગી ખાઈએ ભૂખ લાગીએ જબરજસ્ત પાણી પીએ સમય ઘેર આવી જઈએ મમ્મીને બહાર બેઠો હું હાથ પગ ધોઈને પછી જ ઘરમાં જવું કેટલું પાણી આવતું હતું જબ્બર પાણી આવતું હતું તાન હો આજુ તો ભૂલી જ જતા હું બનાવીએ ખેતરમાં તેલ ભૂલી જઈએ એટલે તો હું બનાવ પછી પહેલાં પેટી ભૂલી જતી પેટી તો લઈ આવ્યા પણ તેલ જતી લાવવાનું એટલે એ તો પહેલી વખત લઈ જઈએ ને એટલે એવું જ થાય આપણે મેગી બનાવતા જ ના પેલા બધું લઈ જવાનું ભૂલી ગયો અને પછી મેગી કણ મેલીને આવતો રે સાગરને કીધું આ તો ગમે તે થાય બનાવીએ તું કહું જા જઈને હાલ જ લઈ આય સાગરે પછી જઈને લઈ આયા ને પછી બનાવી છે સાગર મેટી કાચ ગમમાંથી લઈ આયા ગમમાં જઈને લઈ આયા પોચવાય હું ને કણ પિયાબુની મેગી બનાવી દીધી હવે ધાબા ઉપર જઈને ખાઈએ બધા ખેતરમાં ખાવાના મળે હવે ઘેર હવ મમ્મીને બધા જઈએ ધાબા ઉપર ખાવા આવ્યા છીએ આજ તો મેગી લઈને આટલા મમ્મી ને સંજુ કુંદન ને ભાભી ને પરી ને બધા પરી સમય બધા બે જઈએ મેગી ખાવા ખાઈ લેડો હાઉ ધાબા ઉપર બેહીને ને પરી કઈ કરવી તો બટાકા પૌવા બનાવવાના હું એ બટાકા બફાવી દીધા હું અને પણ મમ્મી પૌવા ચાલો બટાકાનું શાક બાફેલા બટાકા શાકના પૌવા રોટલા નહીં મમ્મી રોટલીઓ તો પાડી શું કરવી હો
વધારે કરીને બગાડવી ના કરતા હો અંકલ પિયાબન બેઠા હા પેલી પરી જોઈ રહી પરી જોજો સવા ગુહાયા હું અંકલ મમ્મી કોળાવાળો હું અરે પરીને બાલોળા હું ડેમ જોવા લઈ જતો ને તે વળી ગૂંચળીએ ચલી વળગી હિને પપ્પા બેઠા હું અને પિયાબુન પેલે તાપો ને બા બેઠા મેં ચાવ કરતો કરી દીધું એ ચાવ ભરો જો કંઈ ચા તો થઈ ગયો વાલી દઈએ બધા પછી અમારે મંદિરે જવાનું બાકી છે અમે મંદિરે જઈ નહીં મમ્મી આવીએ મંદિરે જઈ અને પરિવાર મસ્તી ગાડો 7 વાગી જા મમ્મી કે બોલે ખા બેઠો કે તો આવ્યો હો પિક્ચર લઈ નાસ્તો લાલો પિક્ચર ન હોય નહીં રહ્યો અને અમે ખા બેઈએ આવો અમારે અમે ખાઈ લઈએ ને પિક્ચરે જોઈએ છીએ કણે પરી ઊંઘા પપ્પાની જોડે બેઠા અને ઊંઘવાની તૈયારી કરી દીધી હું વિચીએ બધા મમ્મી ગુડ નાઇટ પેબુન ગુડ નાઇટ ગુડ નાઇટ કેતા ગુડ નાઇટ ગાઈસ બીજા વિલોગમાં મળીએ